પોલીસ અરજી એટલે શું? પોલીસ અરજી એટલે પોલીસને લેખિતમાં કરવામાં આવતી રજૂઆત અથવા ફરિયાદ. આ એક ઔપચારિક દસ્તાવેજ છે જે કોઈ ગુના, ઘટના અથવા અન્ય કોઈ બાબત અંગે પોલીસને જાણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, જેના પર પોલીસ કાર્યવાહી કરી શકે. પોલીસ અરજીના મુખ્ય હેતુઓ: ફરિયાદ નોંધાવવી. જ્યારે કોઈ વ્યક્તિ સાથે ગુનો થયો હોય, જેમ કે ચોરી, મારામારી, છેતરપિંડી, છેડતી, ધમકી વગેરે, ત્યારે તે પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે અરજી આપી શકે છે. ગુનાની જાણ કરવી. જો કોઈ વ્યક્તિએ ગુનો થતો જોયો હોય અથવા તેને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ વિશે માહિતી હોય તો તે પોલીસને જાણ કરવા માટે અરજી કરી શકે છે. માહિતી આપવી. કોઈ ખોવાયેલી વસ્તુ, ગુમ થયેલ વ્યક્તિ અથવા અન્ય કોઈ મહત્વપૂર્ણ માહિતી પોલીસને આપવા માટે પણ અરજીનો ઉપયોગ થાય છે. પરવાનગી મેળવવી. કેટલીકવાર કોઈ કાર્યક્રમ, દેખાવ અથવા અન્ય સાર્વજનિક પ્રવૃત્તિ માટે પોલીસની પરવાનગી મેળવવા માટે પણ અરજી કરવી પડે છે. અન્ય કાયદાકીય કાર્યવાહી. અન્ય કોઈ કાયદાકીય બાબતો જેમ કે પાસપોર્ટ વેરિફિકેશન, ચારિત્ર્ય પ્રમાણપત્ર વગેરે માટે પણ પોલીસ અરજીની જરૂર પડી શકે છે. પોલીસ અરજીમાં સામાન્ય રીતે નીચેની વિગતો શામેલ હોય છે: અરજી કરનારનું નામ, સરનામું અને સંપર્ક નંબર. જેને અરજી સંબોધવામાં આવી હોય તેનું નામ અને હોદ્દો. દાદ, પોલીસ સ્ટેશનના અધિકારી. અરજીનો વિષય: દાદ, ચોરીની ફરિયાદ, ગુમ થયેલા વ્યક્તિની જાણ. ઘટનાનું સંપૂર્ણ વર્ણન. ક્યારે, ક્યાં, કેવી રીતે અને કોની સાથે ઘટના બની. જો કોઈ સાક્ષી હોય તો તેની વિગતો. જો કોઈ પુરાવા હોય તો તેની જાણ. પોલીસ પાસે શું કાર્યવાહીની અપેક્ષા છે તેનો ઉલ્લેખ. અરજી કરનારની સહી અને તારીખ. પોલીસ અરજી એ નાગરિકો માટે કાયદાકીય મદદ મેળવવાનું અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાનું એક મહત્વપૂર્ણ સાધન